जय श्री अज्ञानी अज्ञानी है अज्ञानी समझ क्या सूता तू जम का खाएगा जूता तू जम का खाएगा जूता तहाँ शीर धूनी पछतावे तहाँ शीर धूनी पछतावे धनी बिन कौन छुड़ावे हे अज्ञानी लिया नहीं संत का शरणा सीखा एक उदर का भरना लिया नहीं संत का शरणा सीखा एक उदर का भरना रहा पर नार से राजी रहा पर नार से राजी गई सब हाथ से बाजी हे अज्ञानी माया अति पाप से जोड़ी चले नहीं संग एक कौड़ी हो माया अति पाप से जोड़ी चले नहीं संग एक कौड़ी आगे तो कठिन है रास्ता आगे तो कठिन है रास्ता जाएगा हाथ को घसता है अज्ञानी समझ क्या सोता तो जम का खाएगा जूता तो जम का खाएगा जूता ब्रह्मानंद कहता है भाई भजो सहजानंद ले लाई ब्रह्मानंद कहता है भाई भजो सहजानंद ले लाई मटे सब जन्म का फंदा मटे सब जन्म का फंदा करे जो महर व्रज चंदा हे अज्ञानी समझ क्या सोता तो जम का खाएगा जूता तो जम का खाएगा जूता तो जम का खाएगा जूता तो
जमका खाएगा जोता। આ પદમાં બ્રહ્માનંદ સ્વામી આપણી સુષુપ્ત ચેતનાને ઢંઢોળે છે. યા નિશાનામ ભૂતાની તસ્યામ જાગૃતિ સંયમી. ભગવાન ભજવાના માર્ગમાં જગતના જીવ ઊંઘતા હોય છે, પણ જે સંયમી છે તે જાગૃત રહે છે. મતલબ જગતના પંચ વિષયમાં સંયમી પુરુષો સદા ઉદાસીનતા રાખે છે અને ભગવાન ભજવાના માર્ગમાં સદા સક્રિય હોય છે. ભગવાન સ્વામિનારાયણના જ્ઞાન વગર અને ભગવાન સ્વામિનારાયણના ભજન વગર આ જીવ અજ્ઞાનના અંધકારમાં જ અટવાયા કરે છે. એને પ્રકાશમય અક્ષરધામનો માર્ગ સુલભ થતો નથી. સ્વામી આ પદમાં એક વાતનો ઉલ્લેખ કરે છે કે માયા અતિ પાપ સે જોડી. માયા બે પ્રકારની છે. એક ધન દોલત પદાર્થની માયા અને બીજી આ શરીરની ઇન્દ્રિયો મન બુદ્ધિ ચિત્ત અહંકાર વગેરે વગેરે. તો પદાર્થ માત્રનું જોડાણ દેહના સુખમાં થઈ જાય એટલે તે રજોગુણ અને તમોગુણના પ્રભાવમાં જ રહે છે. તેથી મનુષ્યના જીવનમાં સત્વગુણ નહિવત બની જાય છે. એટલે મૃત્યુ સમયે આપણું ભક્તિનું ભાથું ઓછું હોવાથી આગે તો કઠિન હૈ રસ્તા જાયેગા હાથ કો ઘસતા. આમ મૃત્યુ સમયે અક્ષરધામનો રસ્તો કઠિન પડે છે. તે વખતે હાથ ઘસવા પડે છે. મતલબ એ વખતે બિલકુલ લાચારી વિવશતા અસમર્થપણું આવી જાય છે. કેમ કે ભજન અને ઉપાસનાની આપણી પાસે મૂડી નથી. આ એક બ્રહ્માનંદ સ્વામીની જીવને ચેતવણી છે. બહુ માર્મિક ટકોર છે. હવે મુક્તાનંદ સ્વામી અક્ષરધામમાં જવાના લક્ષણ બતાવતા આગળ કહે છે. मन कर्म वचने काहू को, मन कर्म वचने काहू को, बुरो न चाहत जेहू मुक्त कहे वैकुंठ में वसत निरंतर ते हो. અક્ષરધામમાં પહોંચવા માટેનો 11મો મુદ્દો બતાવતા મુક્ત મુનિ કહે છે કે મન કર્મ વચને કોઈનું પણ ભૂંડું ઈચ્છવું નહીં. કોઈનું ભૂંડું ઈચ્છવાથી આપણું સારું ક્યારેય થતું નથી. મુક્તાનંદ સ્વામી આ વિશે બીજી એક વાત કહે છે. જ્યું અહી કાટત ઓર કો અપનો હોત ન આહાર, જ્યું અહી કાટત ઓર કો અપનો હોત ન આહાર, મુક્ત કહે ત્યું દુષ્ટ નર જહાં તહાં કરત બિગાર. જેમ અહીં એટલે સાપ, સાપ કોઈને કરડે તેનાથી એનું પેટ ભરાવાનું નથી, પણ જેને એ કરડે છે તે દુઃખી થાય છે અથવા
મૃત્યુ પામે છે. આમ જે જીવ કોઈનું ભૂંડું વિચારે એનાથી એને ફાયદો નથી, પણ એ ભૂંડા ચિંતવનના પરિણામે એના વિચારમાં વિકૃતિ જરૂર આવે છે અને એ કોઈ સારા કામ કરી શકતો નથી. ભૂંડું ચિંતવન ભૂંડી ક્રિયા કરવા તરફ જ સૌને પ્રેરે છે, જેને પરિણામે તે ભગવાન સન્મુખ થઈ શકતો નથી. માટે મનમાં કોઈનું ખરાબ ચિંતવન ના કરવું, કારણ આપણે ચિંતવન કરીશું એ પ્રમાણે થવાનું નથી, અને જો કદાચ થઈ જાય તો પણ એ અંતે નુકસાન કરનારું છે. ભૂંડા ચિંતવનથી મનમાં વિકૃતિ પેસે છે. એવી જ રીતે ભૂંડું બોલવાથી વાણીમાં વિકૃતિ આવે છે અને ભૂંડી ક્રિયા કરવાથી ઇન્દ્રિયો અંતઃકરણ મલિન બને છે અને મલિન એવા ઇન્દ્રિયો અંતઃકરણથી જીવ નિસ્તેજ બની જાય છે. આવા નિસ્તેજ જીવથી ભગવાન દૂર જતા રહે છે, કારણ ભગવાન અક્ષરધામમાં બિરાજે છે. અક્ષરધામ એટલે તેજ, સુખ, સમૃદ્ધિનો પર્યાય. મતલબ જેનો જીવ પ્રકાશમાન હોય, નિર્મળ હોય અને અનેક કલ્યાણકારી ગુણો જે અગાઉ કહ્યા અને હવે પછી આવશે એવા ગુણોએ સમૃદ્ધ હોય તેવા જીવમાં જ સ્વામિનારાયણ ભગવાનનો વાસ થાય છે. આવા જીવ દેહ ત્યાગ કરીને ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામને પામે છે. તો આ એક 11મો મુદ્દો થયો કે મન કર્મ વચને કોઈનું ભૂંડું ઈચ્છવું નહીં. હવે 12મો મુદ્દો બતાવતા મુક્તાનંદ સ્વામી કહે છે, જાકો હરિ ગુરુ સંત સો, જાકો હરિ ગુરુ સંત સો, रहत निरंतर हेत, मुक्त वसत वैकुंठ में, सोनर कुटुंब समेत. આ જગતમાં હેત કરવા જેવા 3 સ્થાન છે. મુક્તાનંદ સ્વામી આ 3 સ્થાન આપણને બતાવે છે. એ 3 સ્થાન કયા? તો એક સ્વામિનારાયણ ભગવાન, બીજા ગુરુ અને ત્રીજા સંત પુરુષ. માણસ હેત તો ઘણી બધી જગ્યાએ કરતો હોય છે, પણ તે હેત સ્વાર્થનું હોય છે અને નાશવંત પદાર્થમાં કરેલું હેત હોય છે, જેનું પરિણામ નાશવંતતા તરફ જ લઈ જનારું હોય છે. આ જગતમાં પરમાર્થ કરનારા હોય તો એક ભગવાન સ્વામિનારાયણ, બીજા ગુરુ અને ત્રીજા સંત હરિભક્ત. આ 3માં ભગવાન સ્વામિનારાયણ પરમ સત્ય સ્વરૂપ છે અને ગુરુ તથા સંત હરિભક્તને પરમ સત્ય એવા સ્વામિનારાયણ ભગવાનનો સંબંધ છે. તેથી એમાં હિત કરવાથી આપણા આત્મામાં સત્ય એવા સ્વામિનારાયણ ભગવાનનો પ્રકાશ થાય છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં હેત કરીને અનેક જીવ ભવ પાર થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણનો મોટો ગુણ છે કે તેમનામાં આપણે થોડું પણ નિસ્વાર્થ હેત કરીએ તો
અનેક ગણું હેત તેઓ આપણામાં કરે છે. એટલે સાંજ પડે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં હેત થાય તેવી ક્રિયા કરવી. સત્સંગમાં બધી ક્રિયાઓનું પ્રવર્તન થયું તેનું મૂળ કારણ ભગવાનની મૂર્તિમાં હેત થાય તે માટે જ છે. માટે આપણી એક કહેવત છે કે હેતે હરિ ઢોકળા. ભગવાનને નજીક લાવવા માટે હેત જ એવું સાધન છે જેને તેઓ વશ થાય છે. માટે એક સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને બીજા ગુરુ કહેતા આ સત્સંગમાં જેમણે આપણી સર્વે ગ્રંથિઓને નિર્મૂળ કરીને આપણા જીવને ઉજ્જવળ બનાવી તેમાં સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાવ્યો. જેમણે આપણને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાની દ્રઢતા કરાવી. આ સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ છે એવી દ્રઢ પ્રતીતિ કરાવી એવા એકાંતિક સત્પુરુષ, આવા ગુરુવર્ય સત્પુરુષમાં હેત થાય તો જીવ પ્રગતિ કરી શકે છે. એનો જીવ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં સ્થિર થાય છે. ભગવાન સ્વામિનારાયણના સાચા સંતમાં હેત થાય તે બહુ મોટી વાત છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 152 દાદા દિવાનનો એક પરચો લખ્યો છે. ખાનદેશમાં બુરાનપુર નામનું શહેર આવેલું છે. ત્યાં એક બ્રાહ્મણ દાદો દિવાન રહેતા હતા. નિષ્કુળાનંદ સ્વામી તેની વાત સમજાવતા લખે છે, વિપ્ર એક દિવાન દાદો સતસંગી નહીં સોયા, જાણે અજાણે જમાડિયા સંત તે સ્વામી ના દોયા. બીજા પુણ્ય તો બહુ કર્યા જન્મ ધરીને જે તેહ ભેડું પુણ્ય આટલું થયું અજાણે એમ કરતા અવધિ તેનો આવ્યો તે દેહનો અંત. અવશ્ય તેડવા આવ્યા મહાકુરૂર તે કૃતાંત. તો જે દાદો દિવાન હતા એને બહુ સત્સંગ નહોતો, પરંતુ જાણે અજાણે સ્વામિનારાયણ ભગવાનના 2 સંતોને જમાડ્યા હતા. એને મનુષ્ય જન્મ ધારણ કરીને થોડાક કંઈક પુણ્ય કર્યા હશે, એ ભેગું આ સંતોને જમાડવાનું એક પુણ્ય થયું. એમાં કંઈક એને હિત થયું છે તો જ જમાડ્યા હશે. પરંતુ એના જીવનનો અંત સમય આવ્યો તો એના જે કર્મ હતા એના પ્રમાણે અંતકાળે જમ એને લેવા આવ્યા. એટલે યમદૂતો જ્યારે એને જોયા ત્યારે દાદો દિવાન શું કરે છે એનો નિષ્કુળાનંદ સ્વામી એક ઉલ્લેખ કરે છે. દીઠા દાદે જમદૂત જ્યારે દેવી દેવને સંભાળ્યા ત્યારે સંત મહંત સંન્યાસી સોય તે હવીના જે સેવ્યાતા કોય. એહ સર્વેને જોયા સંભારી કહ્યું કોઈ હરો પીડા મારી. એહ માહેલું એકે ન આવ્યું તે વારે દાદે શીશ ડોલાવ્યું. કહે હવે કરું હું શી પેર
કેણે સાયન કર્યા વેર, એમ કહીને થયો છે નિરાશ, ત્યાં તો સંત દીઠા દોય પાસ, કહે સંત સુણો જમદૂત, કેમ આવ્યા આહી કપૂત, જાવો વેલા વેલા પાછા વળી, કેમ ઊભા રહ્યા છો સાંભળી. તો જ્યારે દાદા દીવાને યમદૂતોને જોયા, એટલે યમદૂતને જોઈને તો ભલભલાના છક્કા છૂટી જાય, તો એણે દેવ દેવીને સંભાળ્યા. જે સંતો મહંતો સંન્યાસીઓ એની જેને સેવા કરી હતી એમને સંભાળ્યા, અને એમને સંભાળીને એણે કહ્યું કે તમે મારી પીડાને હરો, તમે મારી પીડાને હરો. પરંતુ એની વારે કોઈ ના આવ્યું. એટલે દાદો દીવાન એકદમ લાચાર થઈને નિરાશ થઈને બેઠો. એવામાં એણે બે સંતોને જોયા. એટલે સંતો યમદૂતને વાત કરે છે કે તમે અહીંયા કેમ આવ્યા કે. ત્યારે બોલિયા જમના દૂત, ઠાલું સિદ્ધને કરો છો તૂત, એહ જીવ કેદી છે તમારો, સર્વે રીતે એ છે જો અમારો. યમદૂતોને એના કર્મની કહાણી ખબર છે, એટલે એમણે સંતોને વાત કરી કે એના લક્ષણો જ તમારા યોગમાં આવ્યા નહોતા, એ અમારા દાવનો છે. માટે જોર તમારે ન કરવું, જાઓ અહીંયાથી આડું નવ ફરવું. એવો સંતને જમનો વાદ, સુણે છે દાદો સર્વે સંવાદ. એટલે સંતોને યમ જોડે આવો એક સંવાદ થાય છે, એ દાદો દીવાન સાંભળે છે. તો યમની વાત સાંભળીને સંતો કહે છે, ત્યારે સંત કહે જાશું અમે, લઈ જાવજો લેવાય તમે. ત્યારે જમ કહે જોડી હાથ, તમે સુખે ચાલો અમ સાથ. એટલે સંતોની આવી એક પ્રબળ વિશ્વાસ નિષ્ઠાને જોઈને યમદૂતો એને પગે લાગ્યા, અને એમણે એક રસ્તો કાઢ્યો કે આપણે ધર્મરાજ પાસે જઈએ. અને ધર્મરાજની પાસે જઈને એના પાપ અને પુણ્યની તપાસ કરીએ. પછી એના જીવને લઈને યમના દૂતો તૈયાર થયા. તો એની જે પત્ની હતી એ પણ સતી થવા તૈયાર થઈ ગઈ હતી, એને પણ એમની સાથે લીધી. ચાલ્યા સંત જમદૂત સાથ, ગયા જ્યાં હતા જમનાથ. ધર્મે સંતનું સન્માન કીધું, પછી એ જીવનું ખત લીધું. યમપુરીમાં પણ ભગવાનના એકાંતિક સત્પુરુષો જાય તો એમનું પણ એક માન છે ત્યાં આગળ. એટલે ધર્મરાજે એમને માન આપ્યું અને બધી એની તપાસ કરી. પછી ધર્મરાયે કહ્યું કે આ જીવને શ્રીજી મહારાજ પાસે લઈ જાઓ. કરી તેહ પુણ્યની તપાસ, કહે ધર્મ જાઓ હરિ પાસ. પછી મહારાજ પાછળે લાવ્યા, સંત દોય તેહ સંગે આવ્યા. ત્યારે મહારાજ કહે સુણો જન, એણે આપ્યું છે તમને અન્ન. એટલે શ્રીજી મહારાજે કીધું કે તમને એને જમાડ્યા છે. તો જમાડવાની જે ક્રિયા છે એની અંદર એક હેત સમાયેલું છે. ભલે એને જાણે અજાણે કર્યું, પણ ભગવાને એ હેતને યાદ રાખ્યું. પછી શ્રીજી મહારાજે કહ્યું, માટે હમણાં સુરપુર જાશે, પછી વૈકુંઠનો વાસ થાશે. એમ કહી આપ્યા દોય હાર, પહેરી ચાલ્યા પુરુષ અને નાર. એટલે ભગવાને એમને કહ્યું કે પહેલાં એ દેવતાના લોકમાં જશે, પછી વૈકુંઠમાં જશે. આમ કહીને બે હાર એમને આપ્યા. પછી મહારાજે એક વાત કીધી કે કહે આજ થકી 9 વર્ષે દાદો સત્સંગમાં દેહ ધરશે. થાશે સત્સંગી નારીને નર, પછી જાશે તે બ્રહ્મનગર.
જો આ શ્રીજી મહારાજની એક થિયરી છે. સીધું ધામ મળી જતું નથી. જો કેવી વાત કીધી કે આજથી 9 વર્ષ પછી દાદો સત્સંગમાં દેહ ધરશે. કોક સારા હરિભગતના ઘેર એનો જન્મ થશે ને પછી એ સ્ત્રી પુરુષ બંને સત્સંગી થશે અને સંપ્રદાયનું જે વર્તન છે એ પ્રમાણે વર્તીને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરીને એ અક્ષરધામમાં જશે. એવી વાત પેલા સંતોને કરી ભગવાને. એ તો દીઠું છે અમારે નેણ, નથી જૂઠું એમાં એક વેણ. સહુ સાંભળી આશ્ચર્ય પામ્યા, થયો પરચો કહી શીશ નામ્યા. એટલે આ જે લાઈવ ડોક્યુમેન્ટેશન છે, જે જોયું છે નંદ સંતોએ, એ લખ્યું છે, એની આ શાખ પૂરે છે. આમ અજાણતા પણ સ્વામિનારાયણ ભગવાનના સંતને જમાડ્યા, પણ એને જન્મ મરણની સંસ્કૃતિમાંથી છોડાવનારું આ પુણ્યકર્મ થઈ ગયું. દાદા દીવાને તો અજાણતા સંતોને જમાડ્યા હતા, પરંતુ સંતો તો જાણપણાના દરવાજે ઉભેલા છે. એ તો જેનું અન્ન જમે ત્યારે શ્રીજી મહારાજને અર્પણ કરીને જમતા, અને જમ્યા પછી પણ જમાડનારનું રૂડું થાય, એ જમાડનાર જીવનું કલ્યાણ થાય તે માટે શ્રીજી મહારાજનું ભજન કરતા. માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. સંતને પરમ હિતકારી કયા કેમ? તો આ જીવનું પરમ હિત કરનાર આ જગતમાં કોઈ હોય તો એ સત્પુરુષ છે. સ્વામી આગળ લખે છે, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ब्रह्मानंद संतान की सोबत मिलत है प्रगट मुरारी, जगत माही संत परम हितकारी. તો હિતકારી કેમ કીધા? તો કે પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. પ્રગટ એવા સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં જે જીવને જોડે છે, એ ભગવાનના શરણે જાય તો એના બધા ભ્રમ દૂર થાય. ભરમ મિટાવત ભારી. તો જે ભારે ભારે ભ્રમ છે, બધા ભ્રમણામાં આખું જગત બોલેલું છે, એ ભ્રમણા દૂર થાય છે ભગવાનના આશ્રય જવાથી. બ્રહ્માનંદ સંતન કી સોબત મિલત હે પ્રગટ મુરારી. તો જેને જેને આવા ભગવાન સ્વામિનારાયણના એકાંતિક સત્પુરુષનો યોગ થાય એ ભગવાનને ભેટો કરાવી દે. તો ભગવાનના અક્ષરધામને
પામવાનો જે માર્ગ છે તેમાં શ્રીજી મહારાજના એકાંતિક સંત સાથે હેત રાખવું એ ખૂબ જ ઉપયોગી બાબત છે. એનાથી આપણા જીવમાં ભગવાન સ્વામિનારાયણનો મહિમા દ્રઢ થાય છે. અને મહિમાની દ્રઢતા થાય તો જ અક્ષરધામનો વિચાર આવે છે અને એ તરફ ગતિ થાય છે. માટે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી જેવા નંદ સંતોના ગ્રંથોનો નિત્ય સંબંધ રાખવો એ સત્પુરુષનો યોગ સમાન છે. હવે મુક્તાનંદ સ્વામી 13મો મુદ્દો બતાવતા કહે છે, જાકુ નવધા ભક્તિ બિના, જાકુ નવધા ભક્તિ બિના, નિમેષન ખાલી જાત, મુક્ત શ્વેત વૈકુંઠ કો સોઈ પાવત સાક્ષાત. આપણા જીવને સ્વામિનારાયણ ભગવાન સાથે જોડવા માટે એક ભક્તિ જ સરળ અને નિર્ભય સાધન છે. જીવ અને ઈશ વચ્ચેની બે પોલારિટીઝને જોડનારો કનેક્ટિંગ બ્રિજ એટલે ભક્તિ. જેમ એક નદી હોય, વિશાળ નદી હોય, તેના બે છેડા હોય, એ બે છેડા વચ્ચે એક પુલ હોય છે. નદીની આ કિનારેથી પેલા કિનારે જવું હોય તો એ પુલનો ઉપયોગ કરવો પડે છે. એમ આ સંસાર છે, એક છેડે સંસાર છે અને બીજી બાજુ અક્ષરધામ છે. આ બે વચ્ચે એક માધ્યમ છે, એ ભક્તિનું માધ્યમ, એ આપણને ભગવાન સુધી પહોંચાડે છે. ભક્તિ જ ભગવાનને વશ કરી શકે છે. આ ભક્તિ 9 પ્રકારની છે. આપણા જીવનમાં જુદી જુદી ભાવદશા હોય છે. એને અનુરૂપ જુદી જુદી રીતે ભગવાનની મૂર્તિનો યોગ થઈ શકે છે. તે માટે ભક્તિના 9 પ્રકાર છે. માટે દિવસમાં આ 9 પ્રકારની ભક્તિમાંથી જુદી જુદી રીતે ભગવાન સ્વામિનારાયણનો યોગ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ, જેથી આપણા ચિત્તની વૃત્તિઓ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં સ્થિર થાય. આ નવધા ભક્તિનો ઉલ્લેખ શાસ્ત્રમાં કરેલો છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદસેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમાત્મનિવેદનમ. તો શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન, આ 9 પ્રકારની ભક્તિ છે. એમાં પ્રથમ ભક્તિ શ્રવણ ભક્તિ આવે છે. ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્ર, પરચા, ઐશ્વર્ય અને તેમના વચનામૃત સ્વસ્થ શાંત ચિત્તે સાંભળવા તેને શ્રવણ ભક્તિ કહેવાય. કાન દ્વારા આત્મા પરમાત્માના વિચાર અંતઃકરણમાં પ્રવેશ પામે, તેનાથી જીવ બળને પામે છે અને મન નાશવંત વસ્તુમાંથી છૂટીને ચેતન તત્વમાં જોડાય છે. આના પરિણામે અંતઃકરણમાં સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય થાય છે અને જીવ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, તેમના શાસ્ત્રો, સંતો, હરિભક્તો અને સત્સંગના ભેડામાં રહી શકે છે. બીજી કીર્તન ભક્તિ, જેમાં
ભગવાનની કીર્તિ, મહિમા, લીલાના ગુણાનુવાદ કર્યા હોય એવા કીર્તનોનું અનુસંધાન એને કીર્તન ભક્તિ કહેવાય છે. કળિયુગમાં કીર્તન ભક્તિને શ્રેષ્ઠ કહી છે. પૂર્વે નન સંતોએ પણ કીર્તન ભક્તિ દ્વારા જ શ્રીજી મહારાજને રીઝવ્યા હતા. કીર્તન ભક્તિમાં સંગીત, તાલ, લય હોય છે. સંગીતમાં બધા રસનો ભાવ હોય છે, જેથી જીવ ભાવ પ્રધાન બને છે અને સંગીતના તાલ, લયના અનુસંધાનથી આપણા જીવનમાં પણ એક લયબદ્ધતા પ્રવેશે છે, એ લયબદ્ધતા આવે છે. સમૂહમાં કીર્તન ગાવાથી વાતાવરણમાં દિવ્યતાની એક અનુભૂતિ થાય છે અને મન વિચારોના વમળ, અનેક પ્રકારના વિષાદ અને અનેક પ્રકારના દુઃખોથી મુક્ત થાય છે. આમ કીર્તન ભક્તિ ભગવાનની નજીક રહેવાનું સરળ સાધન છે. ત્રીજી ભક્તિ એ સ્મરણ ભક્તિ છે. મનુષ્ય શ્રવણ ભક્તિ કરે અને કીર્તન ભક્તિ કરે એના પરિણામે એનામાં ભગવાનનું સ્મરણ ચાલુ થઈ જાય છે. સ્મરણ ભક્તિને કોઈ સાધનનું આલંબન નથી. સાંભળવા માટે કોઈ સાધનની કે વક્તાની જરૂર પડે. કીર્તન કરવા સંગીતના સાધનો, ભક્તોના સમૂહની જરૂર પડે. પરંતુ સ્મરણ કરવામાં આ કોઈ વસ્તુની જરૂર પડતી નથી. આ એક સૂક્ષ્મ પ્રક્રિયા છે. ભક્ત પ્રહલાદ આ ભક્તિના આદર્શ હતા. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં અનેક ભક્તો થઈ ગયા જે પોતાની સ્મરણ ભક્તિથી સ્વામિનારાયણ ભગવાનને બાંધી રાખતા હતા. કાર્યાણીમાં વસતા ખાચર થઈ ગયા. એમના પત્ની સીતબાઈ હતા. તેઓ શ્રીજી મહારાજના અનન્ય ભક્ત હતા. એક વખત ચોમાસામાં વરસાદની ખૂબ હેલી થઈ. તે સમયે શ્રીજી મહારાજ સારંગપુરમાં હતા અને કાર્યાણીમાં સીતબા દેવી ઢોલિયો પાથરીને, કિનખાબનો ઓછાડીને દિલગીર થઈને શ્રીજી મહારાજનું સ્મરણ કરવા લાગ્યા. અતિશય દિલગીરીમાં સીતબા દેવી શ્રીજી મહારાજને સંભાળતા હતા, એમનું સ્મરણ કરતા હતા. તો વસતા ખાચરે પૂછ્યું, તમે શા માટે દિલગીર થયા? તો સીતબા દેવીએ કહ્યું, આવો મુશળધાર વરસાદ પડે છે. આવા વરસાદમાં શ્રીજી મહારાજ ક્યાં કોકના કૂબામાં સંકોડાઈને બેઠા હશે. ત્યારે વસતા ખાચરે કહ્યું કે જેના ભાગ્યમાં હશે તેના ઘેર હશે. એ વખતે સારંગપુરમાં શ્રીજી મહારાજ સાંજે જમવા માટે તૈયાર થતા હતા. ત્યાં શ્રીજી મહારાજ બોલ્યા, અમારે હાલને હાલ કાર્યાણી જવું છે. ત્યારે જીવા ખાચર આદિ ભક્તો કહેવા લાગ્યા, મહારાજ આવો મુશળધાર વરસાદ પડે છે ને અંધારી રાત છે. આગળ જતા 2-3 નદીઓ માર્ગમાં આવે છે, માટે શી રીતે જવાશે? શ્રીજી મહારાજ કહે, ગમે તે થાય પણ અમારે તો અત્યારે કાર્યાણી જવું છે. આમ કહીને શ્રીજી મહારાજ ચાલ્યા તો તેમની પાછળ માત્ર ધાધલ ચાલ્યા અને ગામને ઝાંપે ગયા તો ત્યાં કેરળ સમૂહ પાણી હતું. ત્યાં શ્રીજી મહારાજ કહે, માત્રા તું મને નહીં પહોંચ, તું પાછો વળ. આ સાંભળીને માત્ર ધાધલ પાછા વળ્યા. શ્રીજી મહારાજે માણકીને દોડાવી મૂકી કાર્યાણીના રસ્તે અને એકાએક કાર્યાણીમાં પ્રગટ થયા. જાણે તેજનો ગોળો ઉતરી આવ્યો હોય તેમ શ્રીજી મહારાજ વસતા ખાચરની ડેલી આગળ આવીને ઊભા રહી ગયા. આ જોઈને વસતા ખાચર અને સીતબાઈ બહાર આવ્યા અને પગે લાગ્યા અને પૂછ્યું, મહારાજ
આવા વરસાદમાં તમે અત્યારે ક્યાંથી? તો શ્રીજી મહારાજે કહ્યું, તમે અમારું સ્મરણ કરતા હતા કે આવા વરસાદમાં મહારાજ કોને ત્યાં હશે. તમે અમારું સ્મરણ કરતા હતા તો અમે અહીં આવ્યા. આમ કહીને શ્રીજી મહારાજે કહ્યું, કંઈ ખાવાનું હોય તો આપો, અમે ભૂખ્યા છીએ. એટલે સીતબાઈ રસોઈ કરવાની તૈયારી કરવા માંડ્યા. એ જોઈને મહારાજ કે અમારે તો રોટલા જમવા છે. તેથી કોઠલામાંથી રોટલા કાઢીને શ્રીજી મહારાજને રોટલા અને દૂધ જમાડ્યા. ત્યાર પછી સીતબાઈ જે ઢોલિયા ઉપર કિનખાબનો ઉછાળ ઉછાળીને શ્રીજી મહારાજનું સ્મરણ કરતા હતા, તે ઢોલિયા ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન થયા. સીતબા દેવી ભગવાન સ્વામિનારાયણને ઢોલિયા ઉપર બિરાજેલા જોઈને ગદગદ કંઠે ભગવાનને મનોમન વંદન કરવા માંડ્યા. આવી અદ્ભુત તાકાત સ્મરણ ભક્તિમાં છે. એટલે સ્મરણ ભક્તિથી ભગવાનની બહુ નજીક પહોંચી શકાય છે. તો એ સ્મરણ ભક્તિ થઈ. હવે ચોથી ભક્તિ પાદ સેવન, જેનામાં આ પાદ સેવન કરવાની વૃત્તિ આવે એ જીવ બહુ ઊંચી સ્થિતિએ પહોંચી જાય. જેમના ચરણનો આશ્રય કરીને અનેક પતિત ભવપાર થઈ ગયા, એવા સ્વામિનારાયણ ભગવાનના ચરણની સેવા ભાગ્યશાળીને જ મળે છે. જેમ લક્ષ્મીજી ભગવાન નારાયણના ચરણ કમળની નિત્ય સેવા કરે છે, તેમ જેનામાં અધ્યાત્મના ગુણો એ રૂપી લક્ષ્મીનો વાસ થાય છે, તેવા આત્માઓ ભગવાનના ચરણનો સમાશ્રય કરી શકે છે. નિર્ભય ચરણ છે નાથના. ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળમાં જે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે અને જે તેમની અહોની સેવા કરે, તે જન્મ મૃત્યુના ભયથી મુક્ત બને છે અને અક્ષરધામમાં નિવાસ કરે છે. તો આ છે ભગવાનના ચરણની સેવાનો મહિમા. પાંચમી ભક્તિ છે અર્ચન ભક્તિ. ભાગ્યશાળીએ હરિ પૂજ્યા. જે ભાગ્યશાળી હોય તેને જ ભગવાનની પૂજાની પ્રાપ્તિ થાય છે. પત્ર, પુષ્પ, ફળ, અત્તર, જળ, દ્રવ્ય, વસ્ત્ર આદિ ઉપચારોથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમાને પૂજવી એને અર્ચન ભક્તિ કહેવાય છે. વિવિધ ઉપચારો વડે ભાવથી ભગવાનને પૂજવાથી ભગવાનની પ્રસન્નતા થાય છે. પૂજા અર્ચન કરવાથી જીવમાં બળ આવે છે અને આપણું અંતઃકરણ નિર્મળ અને પવિત્ર બને છે. જે ઘરમાં ભગવાન વિધિવત પૂજાતા હોય એ ઘરના વાતાવરણ એકદમ શુદ્ધ અને સાત્વિક હોય છે. આવા ઘરમાં લક્ષ્મી, સુખ, શાંતિ નિવાસ કરે છે અને ક્લેશ, દુઃખ દૂર થાય છે. તો આ એક અર્ચન ભક્તિ થઈ. છઠ્ઠી ભક્તિ છે વંદન ભક્તિ. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને વંદન કરવું એ ભગવાન તરફની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક પ્રતીક છે. આપણા સ્વભાવમાં સરળતા, દાસત્વ કેળવવાની આ એક જરૂરી ક્રિયા છે. લોકમાં એક ઉક્તિ છે કે નમે એ સૌને ગમે. વંદન બે પ્રકારે થાય છે, શારીરિક અને માનસિક. શરીરથી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને સાષ્ટાંગ પ્રણામ કરવા અને તે પ્રણામ કરતી ઘડીએ માનસિક રીતે શરીર સાથે મન અને આત્મા સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં સ્થિર કરીએ છીએ એવો ઉચ્ચ ભાવ પ્રગટ કરવાની ભક્તિ એ વંદન ભક્તિ છે. જ્યારે હૃદયપૂર્વક શ્રીજી મહારાજની મૂર્તિને આ રીતે વંદન કરીએ ત્યારે શ્રીજી મહારાજના હસ્તકમળમાંથી
અભયદાન મળે છે. જા કે હસ્તકમલ કી છાયા ત્રિવિધ ન લાગે તાપ. એટલે જેના ઉપર ભગવાનના હસ્તકમળની છાયા હોય એને ત્રિવિધ તાપ દુઃખ નથી આપતા. અને એ અભયદાનને પરિણામે ભક્ત કાળ, કર્મ, માયા અને યમદૂતના ભયથી મુક્ત થાય છે. આવા અભયદાનને અપાવનારી ભક્તિ એ વંદન ભક્તિ છે. માટે શ્રીજી મહારાજની મૂર્તિઓ, મંદિરો અને પ્રસાદીના સ્થાનો હોય ત્યાં વંદન કરવાની ટેવ પાડવી. જે લીલાના સ્થાનો હોય ત્યાં માનસિક વંદન કરીએ તો તે લીલાની સ્મૃતિ આપણને થાય અને જીવને ભગવાન ભજવાનું બળ મળે છે. આમ વંદન ભક્તિ એ ભગવાનની નજીક લઈ જનારી એક ભક્તિ છે. સાતમી ભક્તિ દાસ્ય ભાવની. શ્રીજી મહારાજના નંદ સંતોએ દાસ ભાવે જ શ્રીજી મહારાજની ભક્તિ કરી છે. ગગનચુંબી વૃક્ષો ઉપર પાંગરતા ફળ ફૂલનો આધાર તેના પાતાળ તરફ ગતિ કરતા મૂળ હોય છે. તેમ જેટલું આપણામાં દાસત્વ આવે એટલા જ આપણે અધ્યાત્મના માર્ગમાં ઊંચા જઈ શકીએ છીએ. ગોપાળાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, દાદા ખાચર એ સત્સંગમાં દાસત્વ ભાવના આદર્શ હતા. જે ભક્ત હંમેશા હાથ જોડીને ભગવાન સામે તેમની હજુરમાં રહે છે તેવા ભક્તના હૃદયમાંથી અધર્મ સર્ગરૂપી અંતઃશત્રુઓ જેવા કે કામ, ક્રોધ, લોભ, માન વગેરે દૂર થઈ જાય છે. આવો પ્રભાવ દાસત્વ ભક્તિનો છે. આઠમી ભક્તિ સખાભાવની ભક્તિ. માતાના ઉદરમાં આ જીવ હોય છે ત્યારે અમૃતમય આહાર વડે ભગવાન જ આપણું પોષણ કરે છે. આમ વિશ્વંભર એવા સ્વામિનારાયણ ભગવાન આપણા સાચા સખા છે. જેને ભગવાન સાથે સખાભાવ હોય તે પોતાના આત્માને ઉજ્જવળ બનાવી તેમાં ભગવાનનું સ્થાન રાખે છે. સત્સંગમાં બ્રહ્માનંદ સ્વામી, સુરા ખાચર એ શ્રીજી મહારાજના સખા હતા. શ્રીજી મહારાજની ગમે તેવી ઉદાસીનતા હોય તેને હાસ્યમાં પલટાવી દેવાની આ બે સંત શ્રેષ્ઠ અને ભક્ત શ્રેષ્ઠમાં હિંમત હતી. શ્રીજી મહારાજ પણ એમના ઉપર એટલું જ હેત રાખતા. ઉત્તમ મિત્ર ભાવમાં કોઈ પણ જાતની અપેક્ષા વગર કંઈક કરી છૂટવાની વાત હોય છે. તેવી રીતે સખા ભાવે ભજન કરનાર ભક્ત શ્રીજી મહારાજને પોતાનું તન, મન, ધન સર્વસ્વ અર્પણ કરીને શ્રીજી મહારાજ કેમ રાજી થાય એવા જ ઉપાય કરે છે. આ એક સખા ભાવની વિશિષ્ટતા છે. છેલ્લી નવમી ભક્તિ આવે છે આત્મનિવેદન ભક્તિ. ભક્તિ માર્ગનો ક્લાઇમેક્સ એટલે આત્મનિવેદન. નિવેદન એટલે દાસ ભાવે અર્પણ કરાતી વસ્તુ. તો જ્યારે આપણો આત્મા સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં સમર્પિત થઈ જાય અને ભગવાન સાથે આપણો એકાત્મ ભાવ થાય તે સાચા આત્મનિવેદનની સ્થિતિ છે. માટે પ્રેમાનંદ સ્વામી કહે છે, સહજાનંદ તેરા મેરા જીયરા એક પ્યારે, तेरा मेरा जियरा एक, तुम जो रहत मेरे जिय में जैसे, तुम जो रहत मेरे जिय में जैसे,
कांच में कंचन रेख प्यारे, तेरा मेरा जियरा एक। तुम मेरे स्वामी में चेरी चरण की, तुम मेरे स्वामी में चेरी चरण की, यही अचल मेरी टेक प्यारे, तेरा मेरा जियरा एक प्यारे। सहजानंद तेरा मेरा जियरा एक, तेरा मेरा जियरा एक, तेरा मेरा जियरा एक, तेरा मेरा जियरा एक। ओ तेरा मेरा जियरा एक। सहजानंद तेरा मेरा जियरा एक प्यारे। सहजानंद। પ્રેમાનંદ સ્વામીની કેટલી ઊંચી ભાવના છે. આ પદની અંદર અદ્વૈતવાદ અને વિશિષ્ટાદ્વૈતવાદનું સુંદર કોમ્બિનેશન છે. ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ તણાવા લાગે ત્યારે જ આવો અદ્વૈતવાદ સંભવે છે. સ્વામી કહે છે, સહજાનંદ તેરા મેરા જીયરા એક, तुम जो रहत मेरे जिय में जैसे काच में कंचन रेख. કાચની અંદર જેમ સોનાનું જળતર થઈ જાય તો તે એક રસ બની જાય છે, તેમ ભક્તની ભગવાન સ્વામિનારાયણમાં સાધર્મ્યતા, એની એકાત્મ ભાવના થાય છે ત્યારે આવો અદ્વૈતવાદ બને છે. પરંતુ આપણો વિશિષ્ટાદ્વૈતવાદ છે. એ અદ્વૈતવાદ પછીનો એક વિશિષ્ટાદ્વૈતનું સોપાન છે. એટલે તુમ મેરે સ્વામી મેં ચેરી ચરણ કી, એહી અચલ મેરી ટેક. અતિશય પ્રેમથી ભગવાન સાથે એકાત્મ ભાવ થઈ જાય, ભગવાનના જેવું સાધર્મ્યપણું અનુભવાય. પરંતુ સ્વામિનારાયણ ભગવાન મારા સ્વામી છે અને હું એમનો સેવક છું. આવી સ્વામી સેવકપણાની જે ભાવના, એની દ્રઢતા સાથેની સાકાર ઉપાસના જ્યારે થાય ત્યારે આપણા આત્માનું નિવેદન સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં થાય છે. આવું આત્મનિવેદન સ્વામિનારાયણ ભગવાનના સમીપમાં લઈ જનારું છે. માટે આવા ભક્તને અક્ષરધામ છેટું રહેતું નથી. આમ આવી 9 પ્રકારની ભક્તિમાં જીવ જો પરોવાય તો આ જ દેહે એને અક્ષરધામ જેવું સુખ અનુભવાય છે. એવો નવધા ભક્તિનો પ્રભાવ છે. તો આ એક નવધા ભક્તિના 9 લક્ષણ કયા. આજે આપણે અક્ષરધામને પ્રાપ્ત કરવાના મુદ્દામાં બીજા 3 મુદ્દા જોયા, 11, 12 અને 13. આપણે એનું ટૂંકમાં પુનરાવર્તન કરીએ. 11મો મુદ્દો, મન કર્મ વચને કોઈનું ખોટું ન ઈચ્છવું. 12, ભગવાન સ્વામિનારાયણ, ગુરુ અને સંતમાં હેત રાખવું.
અને 13 નવધા ભક્તિ વગર સમય પસાર ન કરવો. આ 3 બાબતો આજે આપણે જોઈ, એને સમજવાનો પ્રયત્ન કર્યો. બીજી આગળની વિગત આપણે આવતી કથામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.